મિત્ર કંટોલાનું શાક કેવી રીતે મને તમને રેસીપી બતાવીશું. ત્યાં સુધી સાથે રહીજો. જો મિત્ર આ કંટોલાનું શાક આનું બનાવવાનું છે. આ કંટોલા છે. ખાઈ નાખવાનું છે હોય ઝાટકેન કંટોલાનું શાક. અંત સુધી સાથે રહીજો. કઈ રીતે બનાવી તમે જોઈજો. ચાલો મિત્ર, જો આ રીતે આપણે છે ને ગોળ ગોળ સકડા કરી નાખવાના કંટોલાને, એટલે બધો મસાલો ભળી જાય. શાક બનાવીએ એટલે આ રીતે મોળો ને એટલે મસ્ત લાગશે શાક. જો આ રીતે ગોળ સકડા થઈ જશે, બી પણ ન દેખાય. જો બી નીકળી ગયા. આવી રીતે ગોળ સકડા કર્યા છે કંટોલાના. જો મિત્ર તેલ નાખી દીધું છે. હવે તેલ આવી ગયું છે તો હવે નાખશું રાઈ જીરું. જો મિત્ર હવે એવું લાગે તો રાઈ જીરું નાખી દઈએ. હવે મસાલા લઈને બેઠી ગયા છે અને રાઈ જીરું ને લાગે હવે તેલ રાઈ જીરું નાખી દીધું છે. હવે નાખી છે વઘાણી ને વઘાર હારો બેઠી જાય ને આપણે કંટોલાનું શાક આ વઘાર બેઠાડી દઈએ આપણે, એટલે સારામાં સારો વઘાર બેઠી જાય, સ્વાદે સારો આવે. પછી નાખી બધા આગળ મસાલા બધા. જો પહેલાં બધા નાખી દઈએ કંટોલા સકડા કરેલા. આ રીતે તમે સકાળા કરો તો આમ સ્વાદ સારો આવે. વઘાર થઈ જાય પછી આપણે મિક્સ કરી દેવાનું. બધામાં મિક્સ થઈ જાય સરખું. આ રીતે મિક્સ થઈ જાય પછી નાખીએ આપણે હળદર. હળદર નાખી પછી આપણે નમકીન થોડુંક નમકીન નાખી તો આ મીઠું નાખી દઈએ થોડુંક, સ્વાદ સારો આવી જાય. એમાં આમ મિક્સ કરી દેવાનું. બધામાં ભળી જાય, મિક્સ થઈ જાય એટલે મિક્સ થઈ જાય પછી ઘડીક સડવા દેવાનું. એનો ઘડીક એમનો પટપટા બોલે છે, તેલ બધા આવી જાય એટલે આમ હવે ગોળે નાખી દઈએ મરચું. મિત્ર કાશ્મીરી મરચું હોય તો મસ્ત લાગે. એટલે સાદું મરચું છે તો સારું લાગશે. મલાવી નાખવાનું.
મિક્સ થઈ જાય મરચું પછી મિક્સ કરી દેવાનું. બીજું મરચું તો હવે નાખી દઈએ ધાણા જીરું. મિક્સ બધું થઈ જાય એટલે થોડુંક પાણી ઉમેરી દઈએ, બસ ઢાંકી દઈએ. પાણી ઢાંકો તો ઉપર આવું પાણી નાખી દેવાય. આવું કંટોલાનું શાક મીનું છે. ખાઈ નાખવાનું છે હોય ઝાટકેડી. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, 2 લાઈકને દબી દેજો. જો આવું કંટોલાનું શાક તમને ઘરે બનાવો તો કોમેન્ટ કરજો.